મને ખબર ચુંદડી કેમ હોય છે કેમ કે મગન દાદાની વિડિયો જોવે ને એટલે हेलो दोस्तों जय श्री कृष्ण गुड मॉर्निंग 12 वागे चलो कई नहीं जय श्री कृष्ण केम छो बधा मजामां तो स्वागत है तमारू मारा आजना एक नवा व्लॉग में। तो अस्ती बेन ने से आज गुरुवारे फ्री ड्रेस होय छे ओला गुरुवारे लगभग आपी दीधुं खबर नहीं हूँ पहेर्युं आज पहेर्युं हतुं हाँ तो पण बीजुं काढुं ने तो भाई उठी जाय एटले नहीं काढ्युं तो अरे कई नहीं हस्ती बेन ने नवड़ाई दीधा छे पेला उपटन थी नवरावी केवुं लाग्युं उपटन नुं रिव्यू आपशो थोडुं घणुं ना हाँ जो पण केवुं गोरू गोरू थई गयुं छे मोढुं तो चलो कई नहीं काले जे उपटन बनाव्युं ने ए विडियो आवी गयो छे न जोयो होय तो प्लीज जोई लेजो अने एकवार जरूर ट्राय करजो हो हाँ पगे थोड़ा थई गया तो बस कई नहीं तो ये उपटन बनावीने वॉशिंग मशीन ની સ્વિચ બંધ કરી દે તો બેટા તો એકવાર ઈ જરૂરથી ટ્રાય કરજો તો જો હસ્તીને હવે સ્કૂલે જવાની તૈયારી કરી દઈ છે લંચ બોક્સ ભરવાનું બાકી છે પાણીની બોટલ ભરી દીધી છે હસ્તી હાલ ફટાફટ માથું ઓળાવી દો તો મેં કીધું હસ્તીને તૈયાર કરું એ પહેલા હાલો થોડી વાર તમારે 2 મિનિટ વાત કરી લઉં બધાના હાલચાલ પૂછી લો ને તમારું સ્વાગત કરી લો તો બસ એવું કંઈક હતું ને હસ્તીબેન દાંત્યો લેતા હાલો હાલ મોડું થઈ જાય દીકા તો જો વાગી ગયા છે અમારી ઘડિયાળમાં 12:15 ને આમ થયા છે 12 માં પાસ બાકી છે 15 મિનિટ ઘડિયાળ આગળ છે તમને બધા મારા વ્લોગ જોતા હશો અને ખબર જ હશે મારી ઘડિયાળ 15 મિનિટ આગળ રહે છે તો બસ હાલો કઈ નહીં હસ્તીને તૈયાર કરી દો ફટાફટ ને લંચ બોક્સ ભરી દો ને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો હાલો બન્યા રહેજો વ્લોગમાં હાલી હસ્તી ફટાફટ તો હસ્તી બેનનું લંચ ભરી દીધું છે કાકડી દાબેલા ચણા ગોળ ને ઘી વાળી રોટલી ને એક લોલીપોપ હેલો દોસ્તો તો જો હસ્તીને નીચેથી મૂકીને આવી ગઈ 12:30 વાગી ગયા છે તો બસ દેખે હા કાલે રાતે નાઇટમાં ગયા હતા તો અહીંયાથી સવારે આવ્યા 8 કે 8:30 એમ કંઈક આવ્યા તો ટિફિન બનાવવાનું કે બપોરે હું જમીન જાય ને રાહુલનું ટિફિન લેતો જાય તો જો જમવામાં બનાવી દીધું છે દૂધીનું શાક ને એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ને હસ્તીને તૈયાર કરીને એ પહેલાં બાંધીને મૂકી દીધો હતો શાક એ થઈ ગયું છે જોઈ લો દેખાતું નહીં આ જો શાક એ થઈ ગયું છે તો હાલો રોટલી કરી નાખું જો આથુભાઈ જાગી જાય હાલો આથુભાઈને લઈ લઈ એ અવાજ આવે છે બહાર તો જો આમાં છે દૂધીનું શાક રોટલી ગામડેથી મોળા આવ્યા છે જો આમાં મોળા છે પાપડ અને આમાં છે દહીં તો હાલો હવે જમી લઈ 2 વાગી ગયા છે ડીકે જમી લીધું છે ઠબુએ જમી લીધું છે રાહુલનું ટિફિન ભરી દીધું છે તો બસ ડીકે જાય છે ને હું જમવા બેઠું છું વધી હાલો જમવા હાલો હાલ પાપડ કોને ખાવું ખાવું છે નહીં ખાવું હે હાલો હાલો ફટાફટ ચલો ચલો શું કરે છે દીકડા હે દીકા શું કરે કાનું મમ્મ કોને ખાવું તારે પેલું સ્કૂટર નો ચલાવવાનું હોય તો મૂકી દે ચલાવવાનું છે હા હેલો દોસ્તો તો જો વાગી ગયા 3:30 અને હાલ કામ કરીને ફ્રી થઈશું ઓ બાપા તાર પાણીનો ગ્લાસ પડી ગયો દી તો હસીને પપ્પા જા 2 વાગે હા 2 વાગે કેમ કે ગયા હાલે ખવડાવું બેહી જા એ નીચે બેહી જા એ એને ઘરે જમી લીધું ને રાહુલ માટે ટિફિન લેતા જા પછી આ બેનભારું બેને નવડાવ્યા ને પોતું કર્યું ને કચરા કાઢ્યા તો 3:30 થઈ જા હવે કાનુભાઈ ને હોવાનું છે કાકાનું
હાલા કરવું છે હા અહીંયા નહીં હિંચકામાં અહીંયા નહીં આ કરી જાઉં તારું બેન બહુ ઠંડી લાગે જો મોજા ને બૂટ ને ઘરમાં પહેરીને આટા મારે કાઢી કા અહીંયા તો ચોટલી જોવા દીધું તારી ચોટલી બહુ ગમે છે ઓ બાબા મમ્મીને લગાવી દીધું ચોટલી સરસ લાગે હું નહીં હારી લાગતી જો ચોટલી હારી લાગે છે ખુલ્લા વાળ હારા લાગે કોમેન્ટ કરીને કેજો કા ખુલ્લા હારા લાગે હાલે હાલે આ બે જા મમ દો બેસી જા અહીંયા બેસી જા ખીસકુ એ ભગવાન હારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો કાનુભાઈને થોડું ખાય તો ખવડાવે ચણા ખાવા છે દાબેલા તો ચણા ખવડાવી દઉં ને પછી હાલો હવે હુરાઈ દઈએ હેલો દોસ્તો તો જો વાગી ગયા 7:30 અને અત્યારે જમવામાં બનાવવાનું છે ખીચડી મોળી ખીચડી જો મૂકી દીધી છે ને થઈ ગઈ છે ને આમાં મૂકી છે મૂળાની ભાજી ને રોટલા બનાવવાના છે ને ડીકે હાટું ગાંઠિયાનું શાક કરવાનું છે ડીકે ને મૂળાની ભાજી ભાવે નહીં ને મને ગાંઠિયાનું શાક ભાવે નહીં તો એવું કંઈક છે ને મૂળાની ભાજી આજે મેં પહેલી વહેલી બનાવી છે કોઈ દિવસ બનાવી નથી જૂના ઘેર હતા ને ભાડે ત્યાં અમારા હંસાબા હતા ને એ મૂળાની ભાજી બનાવતા હતા મને ભાવતી હતી પણ મારા હાથે મેં કોઈ દિવસ નથી બનાવી તો આજે મેં કીધું લાવો ટ્રાય કરો કેવી થાય તો જો મૂળાની ભાજી એક બાજુ મૂકી દીધી ને એક બાજુ ખીચડી થઈ ગઈ છે તો ગાંઠિયાનો શાક તો મોડા કરી દીકે આવવાનો ટાઈમ થાય તઈ તો હાલો હવે આ બાજુ રોટલા કરી નાખીએ અથર્વાઈ જોશે નીચે બંસીબેન લઈ ગયા છે અને સારું એ ઘડીક ત્યાં રમે ને ત્યાં સુધીમાં રોટલા કરી નાખું પછી ખાલી ગાંઠિયા શાક કરવાનું એટલે હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવું કેટલી વાર બોલું કા સબસ્ક્રાઈબ કરજો હાલ તો જો મૂળાની ભાજી થઈ ગઈ છે આમાં લઈ લીધી છે મૂળાની ભાજી ખીચડી અને આ રોટલો ટમુ ભાભી જશે બહાર ટમુ ભાભી જશે બરોડા તો એનો ફોન આવ્યો દાદાની તબિયત નહીં સારી એટલે થોડી ખીચડી કરી દેજો ને દાદાને બસ ખાલી ખીચડી જ કીધી હતી પણ મેં કીધું હાલ મૂળાની ભાજી કરી છે દાદાને થોડીક ભાજી દઈ દઉં ને એક રોટલો દઈ દઉં તો હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે તમે આવી જાઓ જમવા હાલ બે પિઝામાં નાખેલો તો જો જમવાનું બાકી છે જી અમારે ડીકે આવ્યા નથી જી ને વાગી ગયા છે 9 તો સોસ હસ્તી જાતો બટા દેતો દીદીને સોસ જો ડીકે ને રાહુલ ને હાટું ગાંઠિયાનું શાક કર્યું મારી હાટું મેથીની ભાજી મૂળાની ભાજી કરી ખીચડી કરી ને રોટલા કર્યા ને હસ્તીબેન માટે કોની માટે તારા માટે દઈ જા આંટી હા ને ઢબુબેન માટે બંસીબેન પીઝો દઈ જા પીઝો કે પીઝા હા તો જરા માટે ને બંસીબેન દઈ ગયા પીઝા ઢબુબેન ખાશે ઉભે ખવડાવું કાનું ખવડાવું માં દીકરા